ખેતરની અંદર પાણી આપ્યા બાદ જો ઉપરની સરફેસ પર વ્હાઇટ થઈ જાય છે તો એ ક્ષાર છે. આ ક્ષારને લીધે આપણી જે પણ જમીન છે એ કઠણ થઈ જાય છે. તે ઉપરાંત આપણે જે પણ ખાતર નાખીશું અથવા જે પણ ટ્રીટમેન્ટ કરીશું એ આપણા પાકને મળશે નહીં અને આ ક્ષારને લીધે આપણી જમીન કઠણ થઈ જાય છે અને આ જે પણ જમીન છે એ તૂટશે નહીં અને ફિટ થઈ જશે, જેથી આપણો પાક એના મૂળ ઝડપથી આ જમીનમાં નાખી શકશે નહીં. એ માટે આપણે ફોસ્ફોજિપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. ફોસ્ફોજિપ્સમનો ઉપયોગ કરવાથી આપણી જમીનમાંથી ક્ષાર ઓછો થાય છે. તે ઉપરાંત જમીન પોચી થાય છે, જેથી આપણો પાક એના મૂળ આસાનીથી નાખી શકે અને એનો ગ્રોથ થાય. આ માટે આપણે ફોસ્ફોજિપ્સમનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ક્ષાર ઓછો થાય. અને ખેડૂત મિત્રો, જો ક્ષાર વધારે હશે તો આપણો પાક બેસી જશે, એનો વિકાસ થશે નહીં. એ માટે આપણે ફોસ્ફોજિપ્સમનો ઉપયોગ કરવો જોઈએ અને ફોસ્ફોજિપ્સમ આપણે એગ્રીકલ્ચર યુઝ વાળું જ લેવું જોઈએ. ઇન્ડસ્ટ્રીનો એટલે ફેક્ટરીઓનો કચરાનું જે જીપ્સમ આવે છે એનો ઉપયોગ ના કરવો જોઈએ. એનાથી આપણી જમીન પણ બગડી શકે છે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.